તો અમદાવાદમાં પ્લેન ક્રેશની આ ઘટના, પ્લેન ક્રેશમાં 25 થી 30 લોકોના મોતની જાણકારી હાલ તો સામે આવી રહી છે। 200 થી વધારે પેસેન્જરો તેમાં સવાર હતા। પ્લેન ક્રેશમાં 25 થી 30 લોકોના મોતની જાણકારી, જેમની પણ ડેડ બોડીઝ છે ત્યાં લાવવામાં આવી રહી છે। તેમને સીધા જ પીએમ ખાતે મોકલવામાં આવી રહી છે। સિવિલ હોસ્પિટલની બહાર પરિવારજનોનો ખડકલો, સાથે સાથે આસપાસના લોકો પણ ત્યાં આવી પહોંચ્યા છે અને જે દ્રશ્યો 108 સતત સિવિલ હોસ્પિટલની બહાર અને બીજી તરફ ફાયર બ્રિગેડની ટીમ જે ઘટના સ્થળે આ પ્લેન ક્રેશ થયું હતું ત્યાંથી જે ડેડ બોડીઝ છે લાવવામાં આવી રહી છે અને ભગવાનને એક જ પ્રાર્થના કરીએ છીએ કે આ મૃત્યુ આંક વધે નહીં। અમિતભાઈ વિજયભાઈ એ લુધિયાણા હતા, એમની પંજાબની જવાબદારી ત્યાં વિધાનસભાની પેટા ચૂંટણી છે એટલા માટે, અને એમણે મને કહ્યું કે 12 તારીખે હું લંડન જઉં છું તમારી માહિતી માટે। અમારે અવારનવાર મળવાનું થાય, અમે બંને પાડોશી છીએ એ નાતે। અત્યારે સીધો જ એમના ઘરે આવીને હું ઊભો રહ્યો છું। પણ જે પ્લેનમાં 242 પેસેન્જરો સવાર હતા, હું ભગવાનને પ્રાર્થના કરું છું કે 242નો ચમત્કારિક રીતે ભગવાન